જય શ્રી કૃષ્ણ બધાને। આજ તો અમે તૈયાર થઈને આજ તો અમારે બધાને જવાનું હતું ખોડિયાર મંદિર ને મારા રૂદાભાઈ તો છે કેવા સરસ મજાના કપડા પહેરીને તૈયાર બિયાર થઈ ગયા છે અને હું તૈયાર થઈ ગઈ છું સરસ મજાનો ડ્રેસ પહેરીને। તો હવે અમે ખોડિયાર મંદિર જવા માટે નીકળી રહ્યા છીએ। તો ચાલો। તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે અને 1 કિલોમીટર જેટલું આઘું છે અને હવે આપણે ત્યાં જવાનું છે તો અમે તમને દેખાડશું। ચાલો। રસ્તામાં આવતા હતા ને તો એટલો ગારો હતો કે અમારા પગ બગડ્યા તો પગ ધોવા જવા પડ્યા। હવે હારા થઈ ગયા પગ એટલે હવે આપણે અંદર જાશું। અવાજ નાખી દો। નહીં અહીંયા નહીં એટલી સરસ મજાની વસ્તુ છે પણ આપણે લેવાનું મન થઈ જાય છે પણ ભાવ બહુ પત્તામાં 3 વસ્તુ છે મોટા ભાઈ શ્રીફળ અગરબત્તી ને પ્રસાદી દે લેવને લાપસી સુપડી ઘરના ગરમ છે। વરસાદ બહુ આવે નહીં જાનું બહુ વરસાદ છે। રૂદા ખોડિયાર મંદિર મસ્ત છે મજા આવી તને હા જાનું ને બહુ મજા આવી મસ્ત ખોડિયાર મંદિર હા એટલે ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે માફ કરી દેજો એટલે મેં વિડીયોમાં નથી દેખાડ્યું અને અમારા રૂદાભાઈને તો રમકડા લેવા છે ને એટલે ઊંચા નીચા બહુ થાય છે એટલે રમકડા અપાવવાના થતા નથી। ચાલો રૂદાભાઈ રમકડા લેવાના છે આપા વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય પણ કોમેન્ટમાં જરૂર લખજો કે જય માતાજી। બધા ઉતારી લીધા છે અને હવે આપણે ઘરે જવા નીકળશું અને હવે અમારા રૂદાભાઈ તો બહુ ઊંચા નીચા થાય છે રમકડાની દુકાન આવશે ને ચાલો પાણી
જોઈ ના રૂડા તો ઉપર છે. મંદિરની નજીકની જ દુકાન છે ને કૃષ્ણ ભગવાનની બધી વસ્તુ બહુ જ સરસ મજાની મળે એટલે અમે છે ને વાઘા ઘૂંઘટ અને એવું બધું લેવા આટું મોરલી ને એવું બધું લેવા આટું અમે ના ગયા કેમ કે હાથમ આઠમ તોરી આવે છે એટલે પહેરાવાનું છે હાથમ આઠમને દિવસે. મારે તો ફૂલ રેકેટ લેવું છે, ફૂલ રેકેટ રમકડામાં. મારા પપ્પા મિત્રો કેવા સરસ મજાના વાઘા છે. તારે શું લેવાનું છે? કાચ છે કાચ. શું લેવાનું? કેરમ. અહીંયા કેરમ ન મળે, અહીંયા રમકડા મળે. શું લેવાનું? શું લેવું છે તારે? એ લેવું છે ને ફુગા ઉડાડવાનું. કેટલાનું છે? 50 રૂપિયા. ખોડિયાર મંદિરથી નીકળી ગયા નવા ગામના રસ્તા ઉપર ત્યાં એક નર્સરી છે તો ત્યાં પાસે એક ચામુંડા નર્સરી છે અને ના કેવા સરસ મજાના નાના નાના ફૂલ છે તમે જોઈ રહ્યા છો. 100 રૂપિયાની આગળ બધામાં ભાવ લેશે 100 રૂપિયા આ 100 રૂપિયાની આ 100 રૂપિયા તો બાપા પર્પલ કલર તો ગોદાવરી હતું ક્યાં ગોદાવરી ભગવાન પણ તારે 45 રૂપિયા 250 ફૂલ મળે છે જુઓ તમે કેવા સરસ મજાના છે. અહીં અંદર કેટલા છોડવા છે કા? આપણે ઘરમાં રાખવાના ટોપિક છે ટોપિક. નર્સરી એક નંબર છે. હજી કામ બહુ આગળ છે પણ એટલે બધા કઈ નથી જવું ટાઈમ નથી આપણે કેવું નતું પીઠવા અને શું કહેવાય પપ્પા એનું તો મને નથી ખબર. કાકા હવે મને નથી ખબર. અરે થોર કહેવાય થોર કદાચ તમને ખબર નથી ખબર તમે શું કહો. કહેવાય એ તો મને નથી ખબર પણ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો કે શું કહેવાય. જીતશું ફાઇનલી હવે અમે નર્સરીમાં ફરીને ભરીને હવે એક ગુલાવડી લીધી અને કલમી લીંબુડી લીધી અને હવે અમારો આ બ્લોગ અહીંયા પૂરો થાય. જય શ્રી કૃષ્ણ.